કેમ છો વિદ્યાર્થી મિત્રો? પાઠશાળા મિત્રના આજના વિડીયોમાં આપણે 9મા ધોરણમાં વિજ્ઞાનમાં ત્રીજો પાઠ છે પરમાણુઓ અને અણુઓ. તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આ વિડીયોમાં આપણે મેળવીએ. પ્રશ્ન 1 છે, ઓક્સિજન અને બોરોન ધરાવતા એક સંયોજનના 0.24 ગ્રામ નમૂના 0.096 ગ્રામ બોરોન અને 0.144 ગ્રામ ઓક્સિજન હાજર છે. તો વજનથી સંયોજનના ટકાવારી પ્રમાણની ગણતરી છે એ કરો. એવા બોરોનનું તત્વનું ટકાવારી પ્રમાણ છે 0.096 છેદમાં 0.24 અને એને ગુણ્યા 100 કરશું, જેથી આપણને 40% છે એ મળશે. ઓક્સિજન તત્વનું ટકાવારી પ્રમાણ જોઈએ તો એમાં આવશે 0.144 ના છેદમાં 0.24 એને ગુણ્યા 100 કરશું એટલે એના 60% આવશે. આમ બોરોન અને ઓક્સિજન ધરાવતા સંયોજનમાં ટકાવારી પ્રમાણ અનુક્રમે 40% અને 60% છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 છે, 8 ગ્રામ ઓક્સિજનમાં જ્યારે 3 ગ્રામ કાર્બનનું દહન કરવામાં આવે ત્યારે 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બને છે. જ્યારે 3 ગ્રામ કાર્બનને 50 ગ્રામ ઓક્સિજનમાં દહન કરવામાં આવે ત્યારે કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે? રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ તમારા જવાબ માટે દિશા સૂચવે છે? કાર્બનનું ઓક્સિજનની હાજરીમાં દહન સમીકરણ નીચે મુજબ છે. કાર્બન પ્લસ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ કાર્બન ડાયોક્સાઇડ છે એ થશે. સમીકરણ પરથી કહી શકાય કે 12 ગ્રામ એટલે કે 1 મોલ કાર્બનનું 32 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે એ મળે છે. આથી 3 ગ્રામ કાર્બનનું 8 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન થવાથી 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે એ મળે છે. આમ જ્યારે 3 ગ્રામ કાર્બનનું 50 ગ્રામ ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે પણ માત્ર 8 ગ્રામ ઓક્સિજન જ વપરાશે અને 11 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ બનશે. બાકીનો જે 42 ગ્રામ ઓક્સિજન છે એ પ્રક્રિયામાં ભાગ લેશે નહીં. આ જવાબ રાસાયણિક સંયોગીકરણના નિશ્ચિત પ્રમાણના નિયમ તરફ છે એ દોરી જાય છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, બહુપરમાણ્વીય આયન એટલે શું? ઉદાહરણ આપો. પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે તેને બહુપરમાણ્વીય આયન કહે છે, અથવા એક કરતાં વધુ પરમાણુ ધરાવતા આયનને બહુપરમાણ્વીય આયન છે એ કહે છે. ઉદાહરણ તરીકે લઈએ આપણે NH4 પ્લસ છે એમોનિયમ આયન છે, CO3 2- છે એ કાર્બોનેટ આયન છે, SO4 -2 છે એ સલ્ફેટ આયન છે, PO4 -3 છે એ ફોસ્ફેટ આયન છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચે દર્શાવ્યા સંયોજનો રાસાયણિક સૂત્રો છે એ લખો. તો મેગ્નેશિયમ ક્લોરાઇડ છે, સંજ્ઞા આપણને આપે છે Mg અને Cl, વીજભાર છે +2 -1, એનું સૂત્ર થશે MgCl2. બીજું છે કેલ્શિયમ ઓક્સાઇડ, સંજ્ઞા છે CaO, વીજભાર +2 -2 અને સૂત્ર થશે CaO. કોપર નાઇટ્રેટ છે, એમાં સંજ્ઞા આપેલી છે CuNO3, વીજભાર +2 -1, સૂત્ર થશે CuNO3 2. ત્યાર પછી છે D, એલ્યુમિનિયમ ક્લોરાઇડ, તેની સંજ્ઞા છે AlCl, વીજભાર +3 -1, સૂત્ર થશે AlCl3. E છે કેલ્શિયમ કાર્બોનેટ, જેની સંજ્ઞા છે CaCO3 છે, વીજભાર +2 -2 છે, સૂત્ર થશે CaCO3. પ્રશ્ન 5 છે, નીચે દર્શાવેલા સંયોજનોમાં હાજર રહેલ તત્વોના નામ જણાવો. ક્રીમલાઇન છે, એનું રાસાયણિક નામ થશે કેલ્શિયમ ઓક્સાઇડ, સૂત્ર છે CaO અને હાજર તત્વોના નામ એમાં કેલ્શિયમ છે અને ઓક્સિજન રહેલો છે. હાઇડ્રોજન બ્રોમાઇડ એટલે એનું રાસાયણિક નામ પણ હાઇડ્રોજન બ્રોમાઇડ જ છે. HBr સૂત્ર થશે, એમાં હાઇડ્રોજન અને બ્રોમિન છે એ તત્વ રહેલ છે. ત્યાર પછી છે બેકિંગ પાવડર એટલે કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બન અને ઓક્સિજન છે એમાં રહેલા છે. ત્યાર પછી છે પોટેશિયમ સલ્ફેટ, પોટેશિયમ સલ્ફેટ K2SO4, પોટેશિયમ સલ્ફર અને ઓક્સિજન એમાં રહે છે. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6, નીચેના પદાર્થોના મોલર દળની છે ગણતરી કરો. અહીં આપણને એટમ પણ આપેલો છે મોલર દળનો. હવે આપણે જોઈએ, પેલું છે એ ઇથાઇલ C2H2 બરાબર 2 કૌંસમાં કાર્બનનું પરમાણુ પ્લસ 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણુ, 2 કૌંસમાં 12 થશે પ્લસ 2 કૌંસમાં 1 થશે, કારણ કે બંનેનું છે પરમાણુ દળ અહીંયા લીધું છે એટલે કે 24 + 2 એટલે કે 26 ગ્રામ પ્રતિ મોલ થશે. ત્યાં પછી છે બીજું સલ્ફરનો અણુ આપણને આપેલો છે SA એટલે કે આપણે સલ્ફરનો પરમાણુ દળ લેશું એટલે 32 છે, એનો ગુણાકાર 8 સાથે કરશું એટલે 256 ગ્રામ પ્રતિ મોલ આપણને મળશે. પછી છે
ફોસ્ફરસનું અણુ P4 છે, એનો પરમાણુ દળ છે એ 31 છે, એટલે કે 4 ગુણ્યા 31 કરીશું એટલે 124 ગ્રામ પ્રતિ મોલ મળશે. ત્યાર પછી છે ડી હાઇડ્રોક્લોરિક એસિડ છે, એમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ છે 1 છે અને ક્લોરિનનું જે પરમાણુય દળ છે એ 35.5 છે. તો એનો જવાબ થશે 36.5 ગ્રામ પ્રતિ મોલ. ત્યાર પછી છે ઈ નાઇટ્રિક એસિડ છે, એમાં હાઇડ્રોજનનું પરમાણુય દળ જે છે એ 1 છે, નાઇટ્રોજનનું છે એ 14 છે અને ઓનું પરમાણુય દળ છે જે 16 છે અને એનો જવાબ આપણો રહેશે 63 ગ્રામ પ્રતિ મોલ.